ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમ દિવસે 14 જેટલા ફોર્મનો ઉપાડ થયો છે। ભાવનગર કલેક્ટર કચેરી ખાતેથી અપક્ષ તરીકે ઉમેદવારી કરવા માંગતા લોકો દ્વારા પણ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, તો જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ડમી સહિતના ફોર્મનો ઉપાડ થયો છે। ભાવનગરમાં પ્રથમ દિવસે સૌથી મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો। આજથી ભાવનગર લોકસભા મત વિભાગ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે। આજે પ્રથમ દિવસ હોવાથી કોઈ ઉમેદવારી પત્ર ભરાયા નથી, પરંતુ કેટલાક ઉમેદવારો અથવા રાજકીય પક્ષો તરફથી કોરા ફોર્મ લઈ જવામાં આવેલા છે અને આવનારા દિવસોમાં એમના તરફથી ઉમેદવારી પત્ર ભરાવાની સંભાવના છે। 14 જુદા જુદા ઉમેદવારોના માટે 36 જેટલા જુદા જુદા ઉમેદવારી પત્રોના કોરા ફોર્મનો ઉપાડ કરવામાં આવ્યો છે।